સીતારામ કેમ છો બધા મજામાં જ છો મારા નવા વ્લોગ ઉપર હાર્દિક સ્વાગત છે. તમે સવાર થઈ ગઈ છે અને આપણે નાહી તૈયાર થઈ જશે અને જો સૂરજ દાદા પણ જઈ જશે અને મારી બેન જો આજે તો હાઈરીન જવાનું છે એટલે હાઈરીન જઈ છે. અને આ જો મકાઈ પાયા વગીરની આડી પડી ગઈ, પવન હતો બે દી બહુ એટલે આડી પડી ગઈ બધી. અને મહાદેવનું મંદિર છે શું એક દી આપણે મુલાકાત લીધી હતી એની. આપણે જો ક્યારના વાડી આવી જશે અને આજે ઘઉં વાઢવાનું શરૂ કરી દીધું છે ને જો આજે અમારે બેન ઘઉં વાઢવાયા છે કરિયાણાથી એટલે આજે ફાઇનલી ઘઉં વઢાઈ જાય જો અહીંયા પહોંચ્યા છે ને એટલે વાઢી નાખ્યા અને અહીંયા પણ વાઢવાનું શરૂ છે. હવે આપણે વાઢવા મળીએ એટલે ગાયન ગા વઢાઈ જાય. 10 વાગી જશે ને હજુ આપણે પાણી અને નાસ્તો લઈને જઈએ છીએ અને જો ઘઉં એટલા વાઢ્યા અને હવે 4 કેરા જશે એ 4 કેરા હમણે વાઢી લેવી અને પછી હવે નાસ્તો કરવા જઈશ. પાણીને એવું લઈને જાઉં છું અને પછી નાસ્તો કરી લેવી. નાસ્તામાં જો બિસ્કીટ છે, આ હળિયું છે, વાટક્યા છે અને ભૂંગળા છે અને જો બધા બેસી જશે અને અમારે આ મહેમાન આવ્યા છે ઉપર થઈ ગયા છે અને જો વાડીએ ભાત આવી છે. આજે ભાતમાં છે બટેટાનું શાક છે, સાઈઝ છે અને ઘઉંના રોટલા બનાવ્યા છે, મરચાં છે, લીલી ડુંગળી છે, આમાં ગોળ છે અને બધા જો હવે બપોરા કરવા બેસી જશે અને હવે આપણે પણ બપોરા કરી લઈએ. 3 વાગી જશે અને હવે સુલે સા પણ મૂકી દીધો મોટા બેને અને જો સા પણ બને છે અને જો અહીંયા સોટા કાપી નાખ્યા છે. આપણે ઘઉંમાં બાંધવાના છે, પૂળા વાળવાના છે અને મોટર શરૂ કરી દીધી છે અને પાણી વાળવા જવાનું છે. પાણી તો ધોરિયામાં હાલવા મળ્યું હોય આયલું પાણી આવે ફૂલ અને હવે આપણે ચા પીએ ને પછી આપણે પૂળા વાળવા જવાનું છે તો જવા જઈએ. જો આપણે પૂળા વાળવા વૈયા છે ને આમ બધા પૂળા વાળા છે અને આમ બે લીરા નાખવા મળ્યા છે એટલે સોટા બનાવ્યા છે એટલે નાખે છે અને આપણે પૂળા વાળવા મળવી એટલા બાકી છે વાળવાના. જો સોટા નાખે છે જો ઘઉં વઢાઈ જશે અને પૂળા પણ વાળી નાખ્યા છે. અત્યારે જઈને આપણે બપોર પછી ઘઉં જ વાળતા હતા એટલે બધા વઢાઈ જાય અને પૂળા પણ વળી જશે અને આમ બધા જો શેણા ખાય છે બેઠા બેઠા. ઘઉં વઢાઈ જાય અને થાકી જાય એટલે જો શેણા ખાવા માંડ્યા બધા અને થોડાક લઈ લેવી શેકવા. હવે જો ઘઉં વાટીને વિયાય છે અને જો બધા તરબૂચ ખાય છે અને મારી બેન જો કપડાં ધોવા મળ્યા અને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે તરબૂચ ખાઈને જાવી. તમારે બધાને ખાવું હોય તો આવી જાવ. જો વાળું કરવા બેસી ગયા છે. આજે વાળુમાં છે ઘઉંની રોટલી છે, સેવ, સોળી અને ટમેટાનું શાક બનાવ્યું છે. એમાં જો સા છે અને એમાં દૂધ છે અને હજુ વાળું કરવા બેસી જવાનું છે. અમારે સંજયભાઈ વાળું કરવા બેસી જશે અને આપણે પણ વાળું કરી લઈએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વ્લોગમાં